જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ તમિલનાડુના નવા સીએમ એટલે કે આપણા સૌના જાણીતા એવા એક્ટર એટલે કે હીરો વિજય થલપતિ બન્યા છે સીએમ. તેના પર ચર્ચા કરવાના છીએ. કેટલી બધી સહાયો જાહેર કરી છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને. શું કારણોસર તે સીએમ બન્યા છે અને લોકોને એવું તે વળી શું લાગ્યું તેમને થલપતિને તે શું કહેવાય સીએમ બનાવ્યા છે, તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું ને. કેટલી હાલ સુવિધાઓ તેમને જાહેર કરી છે અને લોકો માટે દર વર્ષે અને દર મહિને શું કામ લાખો રૂપિયાની સહાય જાહેર કરી છે. અને જે 8 સહાય તેમને જાહેર કરી છે અને તે સહાયો તમે જાણીને તમે ચોંકી જશો. જ્યાં કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે દર મહિને આટલી બધી સહાય કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ગવર્મેન્ટ ન આપી શકે. અને આ બધું જાણતા જ લોકો તેમને શું કહેવાય તેમને સીએમ બનાવ્યા છે વોટ આપીને. તો આની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. એની પહેલા ગાઈસ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે. અને આવું જે હાલ સોશિયલ મીડિયાના મારફતે ચાલી રહ્યું હોય તેની પણ ભરપૂર તમને માહિતી મળી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા જે તેમને 8 સુવિધાઓ જાહેર કરી છે તેના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલી સુવિધા છે કે ભાઈ મહિલાઓ માટે તેમને દર મહિને 2500 રૂપિયા એટલે કે 2500 રૂપિયાની સહાય થશે, એટલે કે તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને જે નાના ખેડૂતો ઉપર પાક લોન હોય છે તે પણ માફ કરવામાં આવશે. એટલે કે જે લોન લીધેલી હોય, પાક લોન લીધેલી હોય, નાના ખેડૂતો કે અન્ય કોઈ ખેડૂતોએ, ટૂંકમાં ખેડૂતોએ જે લોન લીધેલી હોય પાક લોન, તે તમામ લોન માફ કરવામાં આવશે. અને ત્રીજું છે વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગો માટે 3000 ની દર મહિને સહાય થશે, એટલે કે તેમના એકાઉન્ટમાં પણ દર મહિને 3000 જમા થશે. જે વૃદ્ધ લોકો હોય, જે વિધવાઓ હોય, જે વૃદ્ધ લોકો કામ નથી કરી શકતા અને એમણે બેઠા રહે છે, તેમના માટે ખાસ છે. તેમને તમામ લોકોના એકાઉન્ટમાં દર મહિને 3000 ની સહાય થશે, એટલે કે તેમના એકાઉન્ટમાં 3000 રૂપિયા જમા થશે. અને કોઈ પણ બહેન દીકરીના લગ્નમાં, જેમ કે કોઈ દીકરીના લગ્ન હોય છે, કોઈ બહેનના લગ્ન હોય છે, તેમાં 8 ગ્રામ સોનાની ભેટ આપવામાં આવશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને. આ બધા માટે લાગુ પડશે. અને તમામ લોકો માટે 200 યુનિટ વીજળી મફત મળશે અને પાઇપો દ્વારા પાણીનો પુરવઠો પૂરો કરવામાં આવશે, એટલે કે જ્યાં ત્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડવામાં આવશે. અને આ બધી સહાય માત્ર ને માત્ર તમિલનાડુ માટે જ ઉપલબ્ધ રહેશે, એટલે કે જે તમિલનાડુના લોકો છે, ખેડૂતો છે, અન્ય કોઈ પણ લોકો છે, તેમના માટે આ સુવિધા ઉપલબ્ધ છે. દર વર્ષે 6 LPG ગેસ સિલિન્ડર તમને મફત મળી રહેવાના છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે કે એક મહિનો તમારે ખુદના પૈસે સિલિન્ડર ખરીદવો પડશે, એટલે કે ગેસ ખરીદવો પડશે. અને બીજો મહિનો એટલે કે બીજી વખતે જ્યારે ભરાવા જાવ ગેસ, ત્યારે તમને ફ્રીમાં આપવામાં આવશે ગેસ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે કે આખા વર્ષમાં 6 મહિના દરમિયાન એક ગેસ સિલિન્ડર તમને મફત મળી રહેવાનો છે. અને મહિલા સ્વયં જૂથો માટે 5 લાખની લોન એ પણ વગર વ્યાજે ચૂકવવાની રહેશે. એટલે કે તમે જે લોન લીધેલી છે, માત્ર ને માત્ર લોનની રકમ જ તમારે ચૂકવવી પડશે, ના કે કોઈ તેનું વ્યાજ ચૂકવવામાં આવશે. જે મહિલાઓ હોય જેમને ગ્રુપ બનાવીને લોન લેવી હોય તો તેમને 5 લાખ રૂપિયા સુધીની લોન મળી રહેશે અને વગર વ્યાજે તે લોન તમે વાપરી શકો છો. અને સરળ હપ્તાએ, એટલે કે જે લોનની રકમ લીધી છે, એટલે કે 5 લાખ રૂપિયા લીધા છે તો 5 લાખ રૂપિયા સરળ હપ્તે ચૂકવવાના રહેશે. એનું 1 પણ રૂપિયાનું વ્યાજ પણ નથી દેવાનું તમારે. અને ગ્રેજ્યુએટ ને 4000 ની સહાય અને ડિપ્લોમા ધારકોને 2500 ની સહાય થશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે કે આ સુવિધાઓ માત્ર ગરીબો માટે નથી, જે અન્ય પ્રોફેશનલ લોકો છે તેમના માટે પણ સહાય ઉપલબ્ધ છે. અને ગાઈસ, તમને આ બધી સહાય કેવી લાગી અને શું આ રિયલમાં લોકોને આ સહાય થશે કે નહીં થાય? અને 100% થશે, કારણ કે જે વિજય થલાપતિ આમાં તે ઓલ ઇન્ડિયામાં મશહૂર છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તેમના ચાહકો પણ વધારે છે. અને સીએમ બનાવવાનું કારણ લોકોનું એક જ કારણ છે કે ભાઈ લોકોને એવું લાગ્યું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક શું કહેવાય આપણા દેશનો વિકાસ સારો થશે અને ગરીબો લોકો માટે સહાય એટલે કે વધારે સહાય કરવામાં આવશે અને તમામ લોકો માટે સહાય થઈ શકે તેવા સીએમ બધા લોકોએ થઈને પસંદ કર્યા છે. અને તે સીએમ છે વિજય થલાપતિ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તમને શું લાગે છે આવનારા સમયમાં વિજય થલાપતિ પીએમ બની શકશે કે નહીં તે કોમેન્ટ કરવાની છે. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.